બાજવા છાણી રોડ છે, આમાં બાજવામાં ધંબાના, હેમાંગભાઈ જોશીના બહુ માણસો છે. ખાલી તમે એમને જીતાડવા માટે જ આવો છો અમારી સોસાયટીમાં બાજવામાં લઈને. આજે બાજવા છાણી રોડની હાલત તમે જોવો, અહીંયા કોઈ લાઇટ નથી, આટલો વરસાદ છે, આટલું કીચડ છે, આટલા ખાડા છે. આમાં કોઈ એક્સિડન્ટ થશે તો આમાં જવાબદાર કોણ? અત્યારે મોટા મોટા ખાડા ખોદીને મૂકી દીધેલા છે, કોઈ લાઇટ નહીં, કશું જ નહીં. તો તમે ભાજપના કાર્યકર્તાઓ છો, બાજવા ગામમાં રહો છો, આમ તો મોટી મોટી બહુ વાતો કરો છો, બરાબર. ઇસ્ત્રી પછી ચલાવજો, પહેલાં બાજવા છાણી રોડનું કામ કરાવો, પછી તમારી ઇસ્ત્રી ચલાવજો. હેમાંગભાઈને તમે જીતાડવાના હતા, અઠવાડિયામાં 2 વાર લઈને આવતા હતા. એ હેમાંગભાઈ એ તમારા ધર્મેન્દ્રભાઈ ક્યાં ખોવાઈ ગયા છે કે ઊંઘે છે? ના હોય તો એમને એકવાર અહીંયા લાવીને બતાવો, અને એમને ના આવે તો તમે આવ્યો અને જોઉં કે આ બાજવા છાણી રોડની હાલત શું છે. જોઈ લઉં તમારી સામે. અત્યારે આ મોટો ખાડો ખોદેલો છે, આ રોડ જો, કોઈ લાઇટ નહીં, કશું જ નહીં, આટલું કીચડ, આટલો વરસાદ. તો તમે ખાલી તમારા પૈસા માટે જ કરો છો કે તમને કોઈ ફંડ મળે છે? બાજવામાં બહુ મોટા મોટા કાર્યકર્તાઓ છે, પ્રમુખ બી છે, બીજેપીના પ્રમુખ બી છે. તો તમે ખાલી પ્રમુખ બનો છો, બસ તમે તમારા માટે જ કરો છો કે આ પબ્લિક માટે લડવાનું છે? અત્યારે આ જોઈ લો, આ મોટા મોટા ખાડા ખોદેલા છે, બરાબર. આમાં કોઈ માણસ પડે, કોઈને કશું થાય તો એને જવાબદાર કોણ? તો પ્લીઝ આ વિડીયો તમે હેમાંગભાઈને મોકલો કે ધર્મેન્દ્રને મોકલો. આને જલ્દીના જલ્દી લાઇટ કરાવો, નહીં તો આ રોડનું કામ કરાવો. આ ખાડા તમે જો તમારી સામે આ જોઈ લો, અત્યારે પાણી ભરાયેલા છે, 2-2 ફૂટના ખાડા છે. આમાં જવાબદાર કોણ? અમારી ગાડીમાં દર મહિને 1000 રૂપિયાનું મેન્ટેનન્સ આવે છે. આ જોઈ લો, આ મોટો ખાડો જો. શું સરકાર ખાલી વોટ લેવા જ માંગો છો કે વોટ તમે આમને આલો, બરાબર? વોટ આપી દીધા પછી તમે ગાયબ થઈ જાવ છો, અને જે તમારા મોટા મોટા નેતાઓ છે ને, બહુ મોટું નામ છે, એ બી ગાયબ થઈ જાય છે. આ જોઈ લો મોટો ખાડો. તો પ્લીઝ આનું કામ કરાવો, નહીં તો બહુ મોટું અમે રેલીનું આયોજન કરવાના છીએ. અને આજ પછી બાજવા ગામમાં તો ભલે આવે કોઈ બી નેતા, પણ બાજવા ગામની આ બાજુ ફાટકની બાજુ કોઈ નેતા નહીં આવી શકે.